મૌર્ય વંશનો સ્થાપક કોણ હતો? ચંદ્રગુપ્ત મૌર્ય. ચાણક્યનું ગોત્ર કયું હતું? કૌટિલ્ય. ચાણક્યની મદદથી ચંદ્રગુપ્તે કોને હરાવ્યો? ધનનંદને. ધનનંદ કયા વંશનો છેલ્લો રાજા હતો? નંદ વંશનો. મૌર્ય વંશની સ્થાપના ક્યારે થઈ? ઈસવીસન પૂર્વે 321. ચાણક્ય દ્વારા લખાયેલ મહાન ગ્રંથ કયો છે? અર્થશાસ્ત્ર. અર્થશાસ્ત્રમાંથી કઈ માહિતી મળે છે? રાજકીય, વહીવટી. ચંદ્રગુપ્તે કયા ગ્રીક રાજાને હરાવ્યો હતો? સેલ્યુકસ નિકેતર. સેલ્યુકસને હરાવી ચંદ્રગુપ્તે કેટલા પ્રદેશો જીત્યા? 4. સેલ્યુકસની પુત્રીનું નામ શું હતું? હેલેના. હેલેનાના લગ્ન કોની સાથે થયા હતા? ચંદ્રગુપ્ત સાથે. સેલ્યુકસે પોતાના કયા રાજદૂતને મગધ મોકલ્યો હતો? મેગેસ્થનીઝ. મેગેસ્થનીઝના પુસ્તકનું નામ શું છે? ઇન્ડિકા. મગધ સામ્રાજ્યની રાજધાની કઈ હતી? પાટલીપુત્ર. ચંદ્રગુપ્તનું શાસન ઉત્તરમાં ક્યાં સુધી હતું? અફઘાનિસ્તાન, પેશાવર. સૌરાષ્ટ્રમાં ચંદ્રગુપ્તનો સૂબો એટલે કે રાજ્યપાલ કોણ હતો? પુષ્યગુપ્ત. નમસ્કાર મિત્રો, ગેડિયાઝ ગાઈડન્સ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આ વિડિયોમાં જીસીઈઆરટી ધોરણ 6 સામાજિક વિજ્ઞાન પ્રકરણ 6 મૌર્ય યુગ ચંદ્રગુપ્ત અને સમ્રાટ અશોકના મહત્વપૂર્ણ વન-લાઇનર પ્રશ્ન ઉત્તરો આપવામાં આવ્યા છે, જે ખાસ કરીને કોમ્પિટિટિવ એક્ઝામ્સ માટે તૈયાર કરવામાં આવ્યા છે. પુષ્યગુપ્તે કયા તળાવનું નિર્માણ કરાવ્યું હતું? સુદર્શન તળાવ. સુદર્શન તળાવ ક્યાં આવેલું છે? ગિરિનગર, જૂનાગઢ. ચંદ્રગુપ્તે જીવનનો અંતિમ સમય ક્યાં વિતાવ્યો? શ્રવણબેલગોળા. શ્રવણબેલગોળા કયા રાજ્યમાં છે? કર્ણાટક. ચંદ્રગુપ્ત કયા જૈન મુનિ સાથે ગયા હતા? ભદ્રબાહુ. ચંદ્રગુપ્તનું મૃત્યુ ક્યારે થયું? ઈસવીસન પૂર્વે 297. ચંદ્રગુપ્તે કેટલા વર્ષ શાસન કર્યું? 24 વર્ષ. ચંદ્રગુપ્તે અંતિમ સમયમાં કયો ધર્મ અપનાવ્યો? જૈન. મૌર્ય વંશની જાણકારી આપતું નાટક મુદ્રા રાક્ષસ કોણે લખ્યું? વિશાખદત્ત. દીપવંશ અને મહાવંશ કયા ધર્મના ગ્રંથો છે? બૌદ્ધ. એશિયા ખંડનો સૌથી જૂનો અને લાંબો રોડ કયો છે? ગ્રાન્ડ ટ્રંક રોડ એટલે કે GTR. આ રોડનું નિર્માણ સૌપ્રથમ કોણે કરાવ્યું? ચંદ્રગુપ્ત મૌર્યે. ચંદ્રગુપ્તના સમયમાં આ રોડ ક્યાંથી ક્યાં સુધી હતો? તામ્રલિપ્તિથી તક્ષશિલા. શેરશાહ સૂરીએ આ રોડનું શું કરાવ્યું? પુનઃનિર્માણ. અંગ્રેજ શાસનકાળમાં કોણે રોડનું પુનઃનિર્માણ કરાવ્યું? ડેલહાઉસી. વર્તમાનમાં આ રોડ કયા શહેરો વચ્ચે છે? દિલ્હીથી કોલકાતા. ચંદ્રગુપ્તના અવસાન બાદ કોણ ગાદી પર આવ્યો? બિંદુસાર. બિંદુસાર કોનો પુત્ર હતો? ચંદ્રગુપ્તનો. બિંદુસાર મગધની ગાદી પર ક્યારે આવ્યો? ઈસવીસન પૂર્વે 297. બિંદુસારના મોટા પુત્રનું નામ શું હતું? સુશીમ. બિંદુસારના બીજા પુત્રનું નામ શું હતું? અશોક. સુશીમ ક્યાંનો રાજ્યપાલ હતો? તક્ષશિલા. અશોક ક્યાંનો રાજ્યપાલ હતો? અવંતી. કોના સમયમાં તક્ષશિલામાં બળવો થયો? સુશીમના. તક્ષશિલાનો બળવો કોણે શાંત કર્યો? અશોકે. જો વિડિયો તમને સારો લાગ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને તમારા મિત્રોને શેર કરવાનું ભૂલશો નહીં. કલિંગનું યુદ્ધ ક્યારે થયું? ઈસવીસન પૂર્વે 261. કલિંગ હાલના કયા રાજ્યમાં છે? ઓડિશા. કલિંગનું યુદ્ધ અશોકના જીવનનું કેવું યુદ્ધ બન્યું? અંતિમ. અશોકે કયા બૌદ્ધ સાધુના ઉપદેશથી શસ્ત્રત્યાગ કર્યો? ઉપગુપ્ત. અશોકે કયો ધર્મ સ્વીકાર્યો? બૌદ્ધ. અશોક કેવો રાજા બન્યો? ધર્માનુરાગી. અશોકના શિલાલેખોની ભાષા કઈ હતી? પ્રાકૃત. અશોકના શિલાલેખોની લિપિ કઈ હતી? બ્રાહ્મી. ગુજરાતમાં અશોકનો શિલાલેખ ક્યાં છે? જૂનાગઢ, ગિરનાર. આ શિલાલેખ કયા કુંડ તરફ જતા રસ્તામાં છે? દામોદર કુંડ. ત્રીજી બૌદ્ધ પરિષદના અધ્યક્ષ કોણ હતા? મોગલીપુત્ત તિષ્ય. અશોકે પુત્ર મહેન્દ્રને ધર્મ પ્રચાર માટે ક્યાં મોકલ્યો? સીલોન, શ્રીલંકા. અશોકે પુત્રી સંઘમિત્રાને ક્યાં મોકલી? સીલોન, શ્રીલંકા. અશોકે ધર્મ પ્રચારક મંડળો કયા દેશોમાં મોકલ્યા? સિરિયા, ઇજિપ્ત, મ્યાનમાર. અશોકનું અવસાન ક્યારે થયું? ઈસવીસન પૂર્વે 232. અશોકે કેટલા વર્ષ શાસન કર્યું? 36 વર્ષ. મૌર્ય સામ્રાજ્યના વહીવટી તંત્રના કેટલા વિભાગો હતા? 3. 3 વિભાગો કયા હતા? કેન્દ્રીય, પ્રાંતીય, પ્રાદેશિક. કેન્દ્રીય વહીવટી તંત્રમાં વડા કોણ હતા? સમ્રાટ. ચાણક્યએ કુલ કેટલા ખાતા દર્શાવ્યા છે? 18. ખેતી વિભાગના વડાને શું કહેવાય? સીતાધ્યક્ષ.
લશ્કર ખાતાના વડાને શું કહેવાય? સેનાની. ન્યાય ખાતાના વડાને શું કહેવાય? પ્રદેશ સ્ત્રી મુખ્ય ન્યાયાધીશ. વ્યાપાર ખાતાના વડાને શું કહેવાય? પન્યાધ્યક્ષ. દફતર ભંડાર ખાતાના વડાને શું કહેવાય? મહાઅક્ષપટલ. મુદ્રા એટલે કે પાસપોર્ટ ખાતાના વડાને શું કહેવાય? મુદ્રાધ્યક્ષ. મૌર્ય સામ્રાજ્ય કેટલા પ્રાંતમાં વહેંચાયેલું હતું? 5. પ્રાંતના વડાને શું કહેવાતા? રાજ્યપાલ એટલે કે રાષ્ટ્રીય. રાજ્યપાલ તરીકે સામાન્ય રીતે કોની નિમણૂક થતી? રાજકુમારોની. વહીવટી તંત્રમાં પ્રાંતને શેમાં વહેંચવામાં આવતું? આહાર એટલે કે જિલ્લા. આહારના અધિકારીને શું કહેવાતા? રાજોગ, આહારપતિ. જિલ્લાને શેમાં વહેંચવામાં આવતું? પ્રદેશ એટલે કે તાલુકા. પ્રદેશના અધિકારીને શું કહેવાતા? પ્રાદેશિક એટલે કે ગોપ. વહીવટી તંત્રનું નાનામાં નાનું એકમ કયું હતું? ગ્રામ. ગ્રામના ઉપરીને શું કહેવાતા? ગ્રામણી. ગામમાં ચૂંટાયેલી સમિતિ કોની મદદથી વહીવટ કરતી? ગ્રામણીની. મૌર્ય વંશનું શાસનકુલ કેટલા વર્ષ રહ્યું? 137 વર્ષ. મૌર્ય વંશનો અંતિમ રાજા કોણ હતો? બૃહદ્રથ. બૃહદ્રથના સેનાપતિનું નામ શું હતું? પુષ્યમિત્ર શુંગ. પુષ્યમિત્ર શુંગે બૃહદ્રથને ક્યારે હરાવ્યો? ઈસવીસન પૂર્વે 185. પુષ્યમિત્ર શુંગે બૃહદ્રથની હત્યા ક્યાં કરી? લશ્કરી કવાયત દરમિયાન. મૌર્ય વંશના અંત સાથે કયા વંશની સ્થાપના થઈ? શુંગ વંશ. સારનાથના સ્તંભ પર કયા પ્રાણીની આકૃતિ છે? સિંહની. આ સ્તંભને ભારતે કયા પ્રતીક તરીકે સ્વીકાર્યો છે? રાષ્ટ્રીય પ્રતીક. મૌર્ય યુગની માહિતી આપતા શિલાલેખો ક્યાં કોતરાવેલા છે? પથ્થરો પર. મૌર્ય વંશની સ્થાપના પહેલાંનો ઇતિહાસ કયા નામે ઓળખાય છે? આદ્ય ઇતિહાસ. જૂનાગઢના શિલાલેખમાં કઈ ભાષાનો ઉપયોગ થયો છે? પ્રાકૃત. અશોકના પિતાનું નામ શું હતું? બિંદુસાર. અશોકના દાદાનું નામ શું હતું? ચંદ્રગુપ્ત મૌર્ય. સેલ્યુકસ કયા દેશનો રાજા હતો? ગ્રીક. અશોકે કયા યુદ્ધ પછી યુદ્ધ ન કરવાનો નિર્ણય લીધો? કલિંગ યુદ્ધ. અશોકે બોલાવેલી બૌદ્ધ પરિષદ કયા ક્રમની હતી? 3જી. મૌર્ય સામ્રાજ્યમાં વહીવટી સરળતા ખાતર કેટલા વિભાગ હતા? 5. મુદ્રા રાક્ષસ નાટક કઈ ભાષામાં છે? સંસ્કૃત. સુદર્શન તળાવ કોણે બંધાવ્યું હતું? પુષ્યગુપ્તે. ગુજરાતમાં અશોક સિવાય કોનો શિલાલેખ છે? રુદ્રદામાનો. અશોકનો શિલાલેખ કયા પર્વતની તળેટીમાં છે? ગિરનાર.